ચૈતર વસાવાને લઈને હાલ તમામ જે ગતિવિધિઓ ચાલી રહી છે તે તો આપને સમજાવી, પરંતુ ચૈતર વસાવાની જે રાજકીય સફર છે તેના વિશે પણ વિસ્તારથી માહિતી આપને જણાવી દઈએ। બિગ વોલ ઉપર ગ્રાફિક્સ ફ્લેશ કરીશું। ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા છે। આપને જણાવી દઈએ વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે ડેડિયાપાડાની બેઠક પરથી આદિવાસી બેઠક ઉપરથી ચૈતર વસાવા ચૂંટાઈને આવ્યા છે। ચૈતર વસાવાને 1 લાખથી વધુ મત મળ્યા હતા અને ચૈતર વસાવાની ફેન ફોલોઈંગ પણ એટલી હતી। સાથે ચૈતર વસાવાએ જે જોરશોરથી પ્રચાર કર્યો હતો તે પ્રચારે પણ ધૂમ મચાવી દીધી હતી। 10 થી 12 વર્ષથી ચૈતર વસાવા રાજકારણમાં સક્રિય છે તે પણ મહત્વની વાત છે અને ચૈતર વસાવા ખાસ કરીને એ આદિવાસી સમાજથી આવે છે અને ડેડિયાપાડા બેઠક ઉપરથી 1 લાખથી વધુ મત જીતીને આવ્યા હતા। તેમની પત્ની શકુંતલા વખત જિલ્લા પંચાયતના સભ્ય પણ રહ્યા હતા। એટલે આ તમામ ચૈતર વસાવાની જે રાજકીય સફર રહી છે તે વિશે આપણે જણાવી રહ્યા છે। અત્યારે સૌથી પહેલા શકુંતલા વસાવા હાલ પણ જિલ્લા પંચાયતના સભ્ય પદે છે, પરંતુ એક વનકર્મીને મારવાના કેસમાં ચૈતર વસાવા અત્યારે કાયદાની માયાજાળમાં ફસાઈ ગયા છે। ચૈતર વસાવા એક સમય છોટુ વસાવાના દીકરાના અંગત ગણાતા હતા। ખાસ કરીને છોટુ વસાવા જે આદિવાસી સમાજનો મોટો ચહેરો માનવામાં આવે છે, રાજકારણમાં મોટું દમખમ ધરાવે છે અને આમ આદમી પાર્ટી અને બીટીપીનું ગઠબંધન તૂટતા ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। બીટીપી અને આમ આદમી પાર્ટીનું સૌથી પહેલા ગઠબંધન થયું હતું 2022 વિધાનસભા ચૂંટણીમાં, પરંતુ ગઠબંધન તૂટતા ચૈતર વસાવાએ આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી। ડેડિયાપાડા બેઠક પરથી ચૈતર વસાવા ચૂંટણી જીતી ગયા। 1 લાખથી વધુ મતથી ચૈતર વસાવા ચૂંટણી જીત્યા અને ત્યારબાદ તેઓ ધારાસભ્ય બન્યા। પરંતુ આમ આદમી પાર્ટીમાં હવે ચૈતર વસાવાને લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત અરવિંદ કેજરીવાલે કરી છે અને આ જાહેરાતથી આપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પહેલા એ સાંભળો કે તેમનું શું કહેવું છે। આમ આદમી પાર્ટી આજે બહુ મોટી પ્રચંડ સંખ્યામાં અહીંયા સભા થઈ, તેમાં આજે કેજરીવાલ સાહેબ પણ ખુશ થઈ ગયા। એના કારણે તેઓએ આજે જ ચૈતર વસાવાની જે ટિકિટ છે એ ફાઇનલ કરી દીધી છે। આ લોકસભા ફાઇનલ તેઓ જેલમાંથી લડવાનું થાય તો જેલમાંથી લડશે અને બહાર જો હજી પણ એમના સમયગાળાનો પાકું નથી જેલમાં કેટલો ટાઈમ રહે તો એ બહાર આવીને પણ લડશે ને અંદર હશે તો અંદર રહીને પણ લડવાના। લોકસભા 100% ભરૂચ ચૈતરભાઈ વસાવા લડશે અને જીતશે જ, એની અંદર કોઈ બેમત નથી। આજની જનસંખ્યા જોઈ, જનસેલાબ જોઈ, ચૈતરભાઈની લોકપ્રિયતા જોઈ, આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઈને 100% આ સીટ આમ આદમી પાર્ટી જીતી જશે।